હેલો સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ સરમાં તમારું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે બંધિત તાર અવરોધકોની વાત કરેલી, જેમાં લાસ્ટ જે અવરોધ હતો કાર્બન અવરોધ. તો આપણે હવે આજે આ લેક્ચરની અંદર કાર્બન અવરોધકોની સમજૂતી મેળવવાની છે. કાર્બન અવરોધકો, બરાબર. કાર્બન અવરોધકોની સમજૂતી, જેની થોડી ઘણી માહિતી આપણે લાસ્ટ લેક્ચરમાં લીધેલી છે, બરાબર. પણ આજે ફરી પાછું એના વિશે થોડી વધારે માહિતી લઈ લઈએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે કાર્બન અવરોધ કઈ રીતે બને છે. તો કાર્બન અવરોધ જે છે એ શુદ્ધ ગ્રેફાઇટનું રેઝિન, યાદ રાખજો, શુદ્ધ ગ્રેફાઇટનું રેઝિન જેવા પદાર્થ સાથે, શુદ્ધ ગ્રેફાઇટનું કોની સાથે? તો શુદ્ધ ગ્રેફાઇટનું રેઝિન જેવા પદાર્થ સાથે મિશ્રણ કરી તેને ઊંચા તાપમાને અને દબાણે શું કરવામાં આવે છે? તો કે નળાકારમાં ઢાળવામાં આવે છે. પછી આ જે નળાકાર છે એના બંને છેડે તારના જોડાણ અગ્ર આપવામાં આવે છે. સમજી લો કે આવો કોઈ કાર્બન અવરોધ આપણે બનાવીએ છીએ. આ કાર્બન અવરોધ છે. આ કાર્બન અવરોધને આપણે નળાકારમાં ઢાળી દીધો. એના બંને છેડે આપણે શું કરીએ છીએ? તારના જોડાણ અગ્ર આપી દઈએ છીએ, આ રીતે, બરાબર. હવે આ જે તારનો જોડાણ અગ્ર આપ્યા પછી આ સમગ્ર જે રચના છે એને અવાહક દ્રવ્ય, કયા અવાહક દ્રવ્ય? તો અવાહક દ્રવ્ય સિરામિક કે પ્લાસ્ટિક, બરાબર, એનું આવરણ લગાડવામાં આવે છે ઉપર. ખ્યાલ આવ્યો? આ કાર્બન અવરોધ છે. અને આ કાર્બન અવરોધનું મૂલ્ય વ્યવહારમાં કેટલા સુધી મળે છે? તો કેટલા ક્રમના હોય છે? 1 ઓહ્મથી માંડીને 100 મેગા ઓહ્મ સુધીના અવરોધો આપણને મળે છે બજારની અંદર. આ કાર્બન અવરોધનો બહુ જ બહોળા પ્રમાણમાં જે ઇલેક્ટ્રોનિક પરિપથ છે એમાં ઉપયોગ થાય છે. ખાસ કરીને ટીવી, રેડિયો વગેરે જે કોમ્પ્યુટરની જે રચનાઓ છે એમાં ખાસ કરીને એનો ઉપયોગ થાય છે. બહોળા પ્રમાણમાં ઉપયોગ થવાનો બીજો એક ફાયદો એ પણ છે કે આ જે છે કાર્બન અવરોધો એ કદમાં નાના છે. કદમાં કેવા છે? તો કદમાં નાના. અને કિંમતમાં કેવા છે? તો કે ઓછી કિંમતના છે. આથી શું થાય છે કે બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ થતો હોય છે. હવે કદમાં નાના હોવાના લીધે કોઈ પણ કાર્બન અવરોધની અંદર કેટલા મૂલ્યનો અવરોધ છે એ નક્કી કરવા માટે એના પર વર્ણ સંકેત નક્કી કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? તો કાર્બન અવરોધ એટલા સૂક્ષ્મ હોય છે તો એમના મૂલ્યો વર્ણ સંકેતથી આપવામાં આવે છે. એટલે કાર્બન અવરોધના મૂલ્યો વર્ણ સંકેતથી આપવામાં આવે છે. હવે વર્ણ સંકેતથી આપવામાં આવે છે એટલે કેવું એ સમજી લો. ખ્યાલ આવું જે કહું છું એ કે ભાઈ કાર્બન અવરોધના મૂલ્ય વર્ણ સંકેતથી આપવામાં આવે છે. તો એક કોષ્ટક તમારી સામે હું અત્યારે મૂકું છું, બરાબર. એ કોષ્ટક તમે ધ્યાનથી જુઓ એટલે ખ્યાલ આવશે. આ કાર્બન અવરોધોના વર્ણ સંકેત છે. સમજી લો, તમે જુઓ છો કે કોઈ પણ જે કાર્બન અવરોધ હશે એના પર 4 પટ્ટા દોરેલા હોય છે.
ઓકે, અને 4 પટ્ટાઓ પર એની સંખ્યા, એનો ગુણ, એની સહનશીલતા વગેરે બધું નક્કી કરવાનું હોય છે. કાળો, કથ્થઈ, લાલ, નારંગી, લીલો, નારંગી, પીળો, લીલો, વાદળી, જાંબલી, ભૂખરો, સફેદ, ગોલ્ડ, સિલ્વર અને કોઈ રંગ નહીં. આવા એક કોષ્ટક હોય છે. હવે આને યાદ રાખવા માટે આપણે એક સૂત્ર લખીએ છીએ. કોકિલાનો પાલવ જરા સફેદ. આ એક સૂત્ર છે, કોકિલાનો પાલવ જરા સફેદ, કારણ કે 9 સુધી છે. બરાબર. તમે હવે આ સૂત્ર અહીં લખી નાખો એટલે તમને ખ્યાલ આવી જાય કે કોકિલાનો પાલવ જરા સફેદ. બરાબર. હવે આના કો એટલે ક ઉપરથી કયો રંગ આવે છે? કાળો. કી એટલે કથ્થઈ, થોડું મગજમાં સેટ કરતા જજો. લા એટલે લાલ. ના એટલે નો છે એટલે નારંગી, કારણ કે લગભગ બધા રંગના પોતાનો સેપરેટ અક્ષર છે. પા એટલે પ ઉપરથી કયો રંગ આવે? તો કે પીળો. લ ઉપરથી લાલ તો આવી ગયો છે, તો કયો બાકી રહ્યો? લીલો. વ એટલે વાદળી. પછી જ એટલે જાંબલી. રા એટલે રાખોડી. બરાબર ને? સફેદ તો છે જ. આ સિવાય નીચે કયા રંગ આવે છે? તો કે ગોલ્ડ, સિલ્વર અને કોઈ રંગ નહીં. યાદ રહ્યું? તો આ રીતે કોકિલાનો પાલવ જરા સફેદ એ સૂત્રનો ઉપયોગ કરીને તમે આખું કોષ્ટક યાદ રાખી શકો છો. હવે કાળા રંગ માટે સંખ્યા કેટલી છે? તો જાતે કોષ્ટક બનાવવાનું હોય તો તમે બનાવી શકો છો. આ રંગ છે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. બરાબર. પછી એના ગુણ કેટલા છે? ગુણંક જેને કહેવામાં આવે છે. બરાબર. એના ગુણંક કેટલા છે તો એ સમજી લો. ગુણંક માટે અહીંયા 0ની સામે 1, પછી અહીંયા 1 ઘાત છે, અહીંયા 10ની 2 ઘાત, 10ની 3 ઘાત, 10ની 4 ઘાત, 10ની 5, 10ની 6, 10ની 7, 10ની 8, 10ની 9, 10ની -1, 10ની -2. બરાબર. અને સહનશીલતા છેલ્લે શું આવશે? સહનશીલતા. સહનશીલતામાં પાછળના જે 3 કલર છે એના જ આવશે નામ. ગોલ્ડ માટે 5, અહીંયા 10 અને અહીંયા 20. તો આવું જાતે તમે કોષ્ટક બનાવી શકો છો. કોકિલાનો પાલવ જરા સફેદ. બરાબર. કો એટલે કાળો, કી એટલે કથ્થઈ, લા એટલે લાલ, નો એટલે નારંગી, પા એટલે પ ઉપરથી પીળો, લ એટલે લાલ આવી ગયો છે તો પછી લીલો. આ લાલ છે એટલે લાલ, લ ઉપરથી લીલો, વ એટલે વાદળી, જ એટલે જાંબલી, રા એટલે રાખોડી, સ એટલે સફેદ. પછી 0, 1, 2, 3 ક્રમિક જ છે ને એ જ ગુણાંક સાથે ચાલવાનું છે આપણે. ક્લિયર? કોઈ પણની 0 ઘાત એટલે 1 એટલે 1, પછી 10ની 1 ઘાત, 10ની 2 ઘાત, એ રીતે ક્રમિક. ઓકે, એટલો ખ્યાલ આવી ગયો તમને? હવે વર્ણ સંકેતની વાત કરીએ તો તમે કોઈ પણ કાર્બન અવરોધ ખરીદો છો તો એ કાર્બન અવરોધ પર 4 રંગના પટ્ટા હોય છે. સમજી લો કે આપણી પાસે અહીંયા પટ્ટા છે જ. આપણે દોરી નાખીએ કે પહેલો રંગનો પટ્ટો છે અહીંયા આ રીતે પહેલા રંગનો પટ્ટો છે, લાલ રંગનો. બરાબર. બીજો પટ્ટો પણ લાલ રંગનો છે. ચલો, બીજો પટ્ટો પણ કયા રંગનો છે? લાલ રંગનો. અહીંયા ત્રીજો પટ્ટો પણ લાલ રંગનો આપેલો છે. ચલો, અને ચોથો પટ્ટો સિલ્વર છે, એને આપણે થોડુંક અલગ કલરથી અહીંયા લખી નાખો. ચલો, વાદળી પણ સિલ્વર માની લેજો તમે. તો આ 3 રંગ છે એ લાલ, લાલ, લાલ અને આ ઉપર શું છે? સિલ્વર. હવે આ 4 રંગના પટ્ટા છે એના પરથી આપણેનો વર્ણ સંકેત ઉપરથી આપણે એના મૂલ્ય નક્કી કરવાનું છે કે ભાઈ આ કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું હશે. બરાબર. તો કોઈ પણ કાર્બન અવરોધ હોય એમાં એના ઉપર સમઅક્ષીય
રંગીન આ રીતે વલયો આપેલા હોય છે, જેનું મૂલ્ય આપણે જે કોષ્ટક આપેલું છે કોષ્ટક ઉપરથી નક્કી કરવાનું થાય છે. બરાબર. હવે જે કાર્બન અવરોધ છે, તો ડાબી બાજુથી જે પ્રથમ વલય છે એ પ્રથમ વલયનો જે રંગ છે, યાદ રાખજો ખાસ, હું જે કહું છું એ પહેલી બાબત. કાર્બન અવરોધની અંદર ડાબી બાજુથી શરૂ કરો તો જે પ્રથમ વલય હોય, પ્રથમ વલય એ તમારા કાર્બન અવરોધનું જે મૂલ્ય છે, પ્રથમ વલય એ શું છે, તો કાર્બન અવરોધના મૂલ્યનો દશકનો અંક છે. કયો અંક છે? દશક. એકમ દશકમાં ખ્યાલ આવે છે ને તમને? એ પ્રથમ વલય જે છે, અહીંયા પ્રથમ વલય લાલ રંગ છે, તો એ પ્રથમ વલય એ કાર્બન અવરોધના મૂલ્યનો શું છે? દશક. જ્યારે બીજું જે વલય છે એ કાર્બન અવરોધના મૂલ્યનો એકમનો અંક. દશકનો અંક આ શું છે? એકમનો અંક. ઓકે. અને ત્રીજું જે વલય છે એ ગુણાંક દર્શાવે છે. બરાબર. ત્રીજું વલય એ કાર્બન અવરોધના મૂલ્યનો ગુણાંક છે. હવે ગુણાંક એટલે 10n, જે આપણને આપ્યું છે ગુણ. આ જે ગુણ છે એ હકીકતમાં શું છે? ગુણાંક છે. એ દર્શાવવાનું છે. અને ચોથું જે વલય આપ્યો, ચોથો પટ્ટો, એ સહનશીલતા. ચોથું વલય એને શું કહેવામાં આવે છે? સહનશીલતા. સહનશીલતા. ક્યાં સુધી આ કાર્બન અવરોધ કેટલા મેક્સિમમ લોડને સહન કરી શકશે એ નક્કી કરે છે. ઓકે. ચલો, તો હવે આપણે પહેલું જે અહીંયા તમને આપ્યું છે એના પરથી એનું મૂલ્ય નક્કી કરીએ. તો લાલ, 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 અને 3 રંગના જે પટ્ટા છે સળંગ લાલ છે. લાલ રંગ માટે 2 છે, તો પહેલો રંગનો પટ્ટો લાલ એટલે 2 થાય. બીજા રંગનો પટ્ટો આ દશકનો અંક બની ગયો. બરાબર. બીજા રંગનો પટ્ટો પણ લાલ છે એટલે 2, એટલે 22 તમને સંખ્યા મળી. ઓકે. ગુણ્યા ત્રીજા રંગનો પટ્ટો પણ લાલ છે, તો 10ની કેટલી ઘાત છે? 2 ઘાત, તો 10ની 2 ઘાત ઓમ. આ થઈ ગયું અવરોધનું મૂલ્ય. ટોલરન્સ કેટલું છે? છેલ્લે સિલ્વર છે, સિલ્વર માટે કેટલા છે? 10. બરાબર. એનો મતલબ કે +-10%. આ થઈ ગયું કાર્બન અવરોધનું મૂલ્ય. ઓકે. ચલો, એક બીજું ઉદાહરણથી તમને સમજાવી દઈએ કે ધારો કે આપણી પાસે જે કાર્બન અવરોધ છે એમાં પહેલું વલય છે એ પીળા રંગનું છે, પીળો. બીજું છે જાંબલી. ત્રીજું છે કથ્થઈ. અને ચોથું છે ગોલ્ડ. બરાબર. આ 3 રંગના પટ્ટા તમને આપ્યા છે. રેડી. હવે આના પરથી તમે તમારું નક્કી કરી નાખો, એનું મૂલ્ય નક્કી કરો કાર્બન અવરોધનું. તો પીળો, તો પીળા માટે તમને હવે ફટાફટ યાદ હોવું જોઈએ. આમ ગણી લેવાનું, કોકિલાનો પા એટલે પીળો. તો 0, 1, 2, 3, 4. બરાબર. આ રીતે તમે ફટાફટ નક્કી કરી શકો છો. 4 એટલે આ જે છે દશકનો અંક, એટલે 4 અહીંયા આવશે. જાંબલી માટે 7 એટલે 47. તો એકમ દશક, યાદ રાખજો. આ એકમ દશક, તો પહેલો અંક એ દશક, બીજો અંક એ શું છે? એકમ છે. તો યાદ રાખજો, આ દશક છે, આ એકમ. ગુણ્યા કથ્થઈ માટે તમે જો 1, તો 10ની કેટલી ઘાત છે? 1 ઘાત. ઓકે. આ થઈ ગયો તમારો અવરોધનું મૂલ્ય. પછી આવે ગોલ્ડ માટે સહનશીલતા કેટલી છે? 5%, તો +-5%. તો આ થઈ ગયું કાર્બન અવરોધનું મૂલ્ય. તમને આવું મૂલ્ય પણ આપેલું હોય અને એના ઉપરથી તમારે રંગના વલયો નક્કી કરવાના, આવું પણ તમને પૂછી શકે. બરાબર. જેમ કે હું તમને એક મૂલ્ય આપું છું, 36 × 10⁴ +-20%. ચલો, આના વલયો કયા કયા હશે? તો દશકનો રંગ 3 છે, યાદ રાખજો. દશકનો અંક કયો છે? 3. 3 એટલે કયો અંક આવે? નારંગી. તો કયો ક્રમ આવશે? નારંગી. 6 માટે કયો રંગ છે? વાદળી. તો વાદળી. ગુણ્યા 10⁴, 10⁴ એટલે પીળો.
અને 20%, તો 20% માટે શું આવે છે? કોઈ જ રંગ નથી, બરાબર? એટલે લખવાનું કોઈ રંગ નહીં. તો આ રીતના વલયો હશે. તો આવું તમને આપેલું હોય તો એના પરથી તમે વલયો પણ નક્કી કરી શકો છો. આને યાદ રાખવાનું, કોકિલાનો પાલવ જરા સફેદ. સફેદ 9મો અક્ષર આવી જશે. તો 0 1 2 3 4 5 6 7 8 9, બરાબર? એ રીતે તમે જોઈ લીધું એટલે તમને મળી જશે કોકિલાનો પાલવ જરા સફેદ. 10મો અક્ષર આવશે અહીંયા. 10મા અક્ષર ઉપર સફેદ આવશે. 0 1 2 3 4 5 6 7 8 9, બરાબર? 9મો અક્ષર તમારે જોઈ લેવાનું સફેદ આવશે. તો કો કાળો, કી એટલે કથ્થઈ, લા એટલે લાલ, નો એટલે નારંગી, પાલો માટે પા એટલે પીળો, લ એટલે લીલો. આમ તમે ગોઠવણ કરી નાખજો તો આના આ જે આંગળીના જે વેઢાઓ છે એના ઉપરથી તમને બધા ક્રમ પણ યાદ રહી જશે અને રંગ પણ યાદ રહી જશે, અને તમે ફટાફટ કોઈ પણ રંગનો મૂલ્ય અને મૂલ્ય ઉપરથી તમને રંગના વલયો પણ નક્કી કરી શકશો. ઓકે, તો આ થઈ ગઈ કાર્બન અવરોધની વર્ણ સંકેત દ્વારા એના મૂલ્ય નક્કી કરવાની રીતો. ધ્યાનથી આ વિડીયો જોશો એટલે તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હશે તમે ફટાફટ એનો જવાબ આપી શકશો. ચલો, હું એક લખું છું 76 × 10⁻7 ±10%. ચલો, મૌખિક જવાબ આપી દો તમે. આનો આન્સર તમે જાતે લખી નાખ્યો. 7, તો કયો રંગ આવે 7માં? જોઈ લો તો કોકિલાનો પાલવ જ. અહીંયા જ ઉપર, કારણ કે 0થી શરૂ થાય એટલે 8મા અક્ષર ઉપર જ આવશે. જ એટલે જાંબલી, બરાબર? તો જાંબલી, બરાબર? અહીં યાદ રાખજો. 0 1 2 3 4 5 6 7 8 અને 9, આ રીતે. કોકિલાનો પાલવ જરા સફેદ. તો અહીં તમે જો 7મા અક્ષર ઉપર શું છે? તો કે જાંબલી, બરાબર? ગુણ્યા 10⁻7 છે. 7 ઘાત વળી પાછી શું આવશે? 6 ઘાત છે. તો જાંબલી પછી 6 માટે કયો નંબર આવશે? તો કોકિલાનો પાલવ, વ એટલે વાદળી, બરાબર? 10⁻7, 7 ઘાત માટે અહીંયા 7 જ આવશે એટલે પાછો જાંબલી, અને 10% એટલે 10% માટે શું આવે છે? સિલ્વર. કારણ કે એના માટે શું છે? 5% ગોલ્ડ, 10% સિલ્વર અને 20% માટે કોઈ નહીં. તો અહીંયા શું આવશે? સિલ્વર. તો આ રીતે તમે કાર્બન અવરોધના મૂલ્ય પરથી રંગ નક્કી કરી શકો, રંગ ઉપરથી મૂલ્ય નક્કી કરી શકો છો. ઓકે, હવે આપણે એક અગત્યનો 12મો પ્રશ્ન પણ સાથે સાથે પતાવી દઈએ કે અવરોધકતાનો તાપમાન સાથેનું અવલંબન. કોનું? અવરોધકતાનું તાપમાન પર તાપીય અવલંબન. અવરોધકતાનું તાપીય અવલંબન. ઓકે, ચલો, તો હવે તમે જોયું હશે કે જે ધાત્વિક વાહકો છે એ ધાત્વિક વાહકોમાં તાપમાનના વધારા સાથે અવરોધ વધે છે. એનું કારણ શું? તો તમે જુઓ કે આ આપણી પાસે વાહક છે ને, બરાબર? આ વાહકમાં લેટીસ બિંદુઓ છે, આ રીતે ગોઠવાયેલા હોય છે પોતાના નિશ્ચિત સ્થાન ઉપર, અને એની વચ્ચેના અવકાશમાં ઇલેક્ટ્રોન શું કરતા હોય છે? અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે કોઈ પણ દિશામાં, બરાબર? જ્યાં સુધી એને વિદ્યુત બેટરી દ્વારા જોડવામાં ન આવે ત્યાં સુધી. હવે સમજી લો કે આ ધાત્વિક સુવાહક છે. ધાત્વિક સુવાહકમાં લેટીસ બિંદુઓ શું કરતા હોય છે? પોતાના ઉષ્મીય ઉર્જા જે છે, આપણે જે ઓરડાના તાપમાને જે ઉષ્મા છે એ ઉષ્માના આધારે કંપન કરતા હોય છે, અને એ કંપનના લીધે આ ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતા હોય ત્યારે એમની સાથેની અથડામણ થાય છે. અથડામણથી ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ અવરોધાય છે. એને જ વાહકનો અવરોધ કહેવાય. તાપમાન વધે તો શું થાય? આ જે લેટીસ બિંદુઓ છે એનું જે ધન આયનો છે એનું કંપન વધી જાય છે. કંપન વધે તો અથડામણ પણ વધી જાય, એટલે ધાત્વિક જે સુવાહકો છે એમાં તાપમાન સાથે અવરોધકતા વધે છે. ધાત્વિક સુવાહકમાં તાપમાનના વધારા સાથે અવરોધકતા વધે છે. જ્યારે આપણે જે
સેમિકન્ડક્ટર્સ અર્ધવાહકો છે એમાં શું થાય, તાપમાન વધે તો તાપમાનના વધારા સાથે જે એમના જે બંધ છે, જ્યાં ઇલેક્ટ્રોન નિશ્ચિત સ્થાન પર ગોઠવાયેલા હોય છે, એ બંધ તૂટે છે. બંધ તૂટે એટલે વધારાના મુક્ત ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે અને વધારાના હોલ પ્રાપ્ત થાય છે. આમ તાપમાનના વધારા સાથે ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે અને હોલની સંખ્યા વધતા વાહકતા વધે છે, એટલે અવરોધકતા ઘટે. સાંભળજો, હું કહું છું એ એમના બંધો તૂટે છે અને બંધ તૂટવાના લીધે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે અને હોલની સંખ્યા પણ વધે છે અર્ધવાહકોમાં. એટલે અર્ધવાહકમાં શું થાય છે, તો અર્ધવાહકની અંદર તાપમાનના વધારા સાથે અમુક મર્યાદા સુધી શું થાય છે, અવરોધકતા વાહકતા વધે છે અને અવરોધકતા લાક્ષણિક રીતે ઘટે છે. ઓકે, તો હવે સુવાહક ધાત્વિક સુવાહકની જે અવરોધકતા છે એને એક સૂત્ર દ્વારા આપવામાં આવે છે, જે ટેક્સ્ટ બુકમાં તમને આપેલું છે કે રો ટી ઇઝ ઇક્વલ ટુ રો 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા કૌંસમાં ટી માઇનસ T0. આ સૂત્ર છે, જ્યાં રો ટી શું છે યાદ રાખજો. રો ટી આ શું છે, તો રો ટી એ ટી તાપમાને અવરોધકતા. ખ્યાલ આવી ગયો? રો ટી તો અહીંયા ટી છે તો ટી તાપમાને અવરોધકતા. રો 0 તો શું છે, 0 એટલે અહીંયા 0 તાપમાન નથી લખ્યું, પણ આપણે જાણતા હોય તેવા કોઈ સંદર્ભ તાપમાને અવરોધકતા. ખ્યાલ આવ્યો? ઓકે, અને આલ્ફા શું છે અહીંયા, તો આલ્ફા એ અવરોધકતાનો ગુણાંક છે, તાપમાન ગુણાંક જે તમને રકમમાં આપેલો હશે, દાખલામાં આપેલો હશે. કોષ્ટક તમને બતાવું, એ કોષ્ટકમાં માહિતી તમને આપેલી છે. ઓકે, હવે જે વાત કરીએ છીએ આપણે, આજે અવરોધકતાનો તાપમાન ગુણાંક છે, એનો એકમ શું છે, તો એનો એકમ છે અંશ સેલ્સિયસ ઇન્વર્સ 1, અથવા બીજો એકમ છે, અથવા શું લખી શકાય, કેલ્વિન ઇન્વર્સ 1. તો હવે તમે જ્યારે દાખલો ગણો છો તો દાખલો સેલ્સિયસમાં ગણવાનો કે કેલ્વિનમાં, એ આપણે નક્કી કરવું પડે. કોઈક દાખલો એવો પણ જેમાં સેલ્સિયસમાં ગણતરી થતી હોય અને કોઈ દાખલો કેલ્વિનમાં ગણતરી થતી હોય, તો આપણને કઈ રીતે ખ્યાલ આવે કે ભાઈ દાખલો આપણે શેમાં ગણવાનો છે. 27° સેલ્સિયસ આપેલા છે, તો પછી 27° સેલ્સિયસમાં દાખલાને 27થી ગણવાનો કે 27 + 273 એટલે 300 કેલ્વિનથી ગણવાનો. કઈ રીતે ખ્યાલ આવે કે આનાથી દાખલો ગણીએ કે આનાથી? તો તમારે આલ્ફા તાપમાન ગુણાંક શેમાં આપેલો છે, એનું મૂલ્ય શેમાં આપેલું છે, સેલ્સિયસમાં આપેલું છે, તો દાખલો આપણે સેલ્સિયસથી ગણવાનો. કેલ્વિનમાં આપેલું હોય, આલ્ફાનું જે મૂલ્ય છે એ તમને એની પાછળ એકમ આપ્યો હશે, કાં તો સેલ્સિયસ કાં કેલ્વિન. તમારે જોવાનું આલ્ફાનું મૂલ્ય સેલ્સિયસમાં છે કે કેલ્વિનમાં, એ આધારે તમારે દાખલો સેલ્સિયસ કે કેલ્વિનમાં ગણવાનો. આ ખાસ વસ્તુ યાદ રાખજો, બહુ જ અગત્યની બાબત છે આ, અને ભૂલતા નહીં પાછા. હવે આપણી પાસે અવરોધકતાનું જે આલ્ફા જે છે એની સાથે કેટલાક આલેખોને પણ આપણે સમજી લઈએ. તો એક વસ્તુ ખાસ સમજી લો, ધાતુઓ માટે આલ્ફાનું મૂલ્ય ધન હોય છે. ધાત્વિક જે સુવાહકો છે એના માટે આલ્ફાનું મૂલ્ય ધન, બરાબર. એનો મતલબ શું થાય કે ધાતુ તત્વોની અવરોધકતામાં તાપમાન સાથે વધારો થાય છે. આ તો આપણે જાણીએ છીએ બધા. ધાત્વિક જે સુવાહકો છે અથવા તત્વો છે એમાં તાપમાન સાથે શું થાય છે, વધારો થાય છે. આકૃતિ તમે જોશો તો એક આલેખ તમને આ રીતે આપેલો છે, આકૃતિ એની અંદર. હવે આકૃતિ એની અંદર અહીંયા તમને આપ્યું છે, અહીંયા આ બાજુ છે ને એ અવરોધકતા છે રો, અહીંયા આપ્યું છે તમને 0.2 0.4 આવું આપેલું છે. પછી શરૂઆતમાં આ રીતે અને પછી આમ અવરોધ થઈ જાય છે આ રીતે. તો અહીંયા 50 તમને આપ્યું છે, 50, પછી 100, પછી 150. તો તમે જુઓ
તમને કે નીચા તાપમાન એટલે કેટલા? તો <50 કેલ્વિન. યાદ રાખજો, <50 કેલ્વિન તાપમાને, બરાબર. નીચા તાપમાને એટલે <50 કેલ્વિન તાપમાને અવરોધકતાનો તાપમાન સાથેનો સંબંધ કેવો હોય છે? અરેખીય. તમે જો અરેખીય છે ને, વક્ર બને છે. 50 પછી સુરેખ થાય છે. આમ તમે જો 50 પછી કેવું છે? સુરેખ. તો યાદ રાખજો, આ મૂલ્ય ખાસ યાદ રાખજો કે ધાત્વિક સુવાહકોમાં ઓરડાના તાપમાને 50 કેલ્વિન કરતાં નીચા તાપમાને અવરોધકતાનો તાપમાન સાથેનો સંબંધ, આ બાજુ તાપમાન છે, બરાબર, અને આ બાજુ શું છે? અવરોધકતા રો, અને આ બાજુ કેલ્વિનમાં તાપમાન છે. તો નીચા તાપમાન એટલે <50 કેલ્વિન તાપમાને કેવો સંબંધ છે? અરેખીય છે. પછી કેવો બને છે? રેખીય, બરાબર. તો આ થઈ ગઈ આકૃતિ એની વાત. હવે આકૃતિ બીની વાત કરીએ તો નિક્રોમ, જે નિકલ આયન અને ક્રોમિયમની મિશ્ર ધાતુ છે, તો આ જે અવરોધો છે ને, એનો આલેખ તમે જોશો તો ખ્યાલ આવશે. આલેખ આ પ્રકારનો છે. આ ટી છે, તાપમાન કેલ્વિનમાં જ છે, અને અહીંયા અવરોધકતા રોમાં છે, રો અવરોધકતા. અહીંયા શરૂઆતમાં તમને આપ્યું છે 1.00, પછી અહીંયા આપ્યું છે 1.10, પછી 1.20. આ આલેખ તમને આ રીતે સુરેખા આપેલો છે, આમ આ રીતે. આનો મતલબ થાય કે નિક્રોમ જેવી જે મિશ્ર ધાતુ છે, નિક્રોમ, જે નિકલ આયન અને ક્રોમિયમની મિશ્ર ધાતુ છે, નિકલ આયન અને ક્રોમિયમની, તો આ જે નિક્રોમ છે એની અવરોધકતા તાપમાન પર અવલંબિત નથી. મતલબ કે તાપમાન ઉપર ઓછો આધાર રાખે છે. આ સિવાય મેંગેનીન અને કોન્સ્ટન્ટન્ટ એ જે છે એના ગુણધર્મો પણ આવા જ પ્રકારના છે કે જે અવરોધો તાપમાન સાથે ખૂબ જ ઓછા બદલાતા હોય છે. નિક્રોમ છે, પછી મેંગેનીન છે, પછી કોન્સ્ટન્ટન્ટ જે છે એની અવરોધકતા તાપમાનથી કેવી હોય છે? સ્વતંત્ર હોય છે. આ સિવાય ધાતુના વિપરીત અર્ધવાહકોની અવરોધકતા તાપમાનના વધારા સાથે ઘટતી જાય છે. તો એના માટે આલેખ આવો છે, આમ. તાપમાન વધે તો અવરોધકતા ઘટે. શરૂઆતમાં અવરોધકતા વધુ છે. કોના માટે છે? આ સેમિકન્ડક્ટર્સની વાત કરું છું, રો અને ટી. તો શરૂઆતમાં અવરોધકતા વધુ, પણ જેમ જેમ તાપમાન વધે એમ અવરોધકતા ઘટતી જાય છે. તમે જો નીચે આવે છે આલેખ. તો આ યાદ રાખજો, આ કોના માટે છે? આ છે સેમિકન્ડક્ટર્સ, અર્ધવાહકો માટે, બરાબર. તો આ વસ્તુ ખાસ તમે ધ્યાનમાં રાખજો કે તાપમાનના ઘટાડા સાથે, તાપમાનના વધારા સાથે અર્ધવાહકોમાં અવરોધકતા શું થાય છે? ઘટતી જાય છે, બરાબર. હવે આ જે સમીકરણ તમને આપ્યું છે અવરોધકતા માટેનું છે. તમે અવરોધ માટે પણ આવું એક સમીકરણ વ્યાખ્યાયિત કરી શકો છો. અવરોધ માટે RT ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. સેમ સૂત્ર છે. RT એટલે ટી તાપમાને અવરોધ, R0 એટલે સંદર્ભ તાપમાને અવરોધ, આલ્ફા એટલે અવરોધનો તાપમાન ગુણાંક. ઓકે, તો અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આ વિડીયોને તમે ધ્યાનથી જોશો તો તમને અવરોધોનું તાપી અવલંબન અને કાર્બન અવરોધની તમામ માહિતી તમને મળશે. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી એને શેર કરો. લાઇક અને કોમેન્ટ કરવાનું અવશ્ય રાખો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.